જ્યારે આવા બાળકો ઘરે એને બાંધીને રાખવાની વાત હોય ત્યારે અહીંયા આવી રીતે શિસ્તમાં બેઠા છે ત્યારે આપણે ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ કે બેનને અને એમના પરિવારને એવી શક્તિ આપે કે આ બધા બાળકો છે એ સાજા થઈ અને પોતપોતાની ઘરે છે એ પાછા સ્થાન મેળવે એવી આજે આપણે ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ. આવા અવસરો ખૂબ સાંપડતા હોય છે. આ તમામ જે રાજુભાઈ જાનીએ લગભગ 150 વ્યક્તિઓને મેસેજ કર્યા છે, પરંતુ આ તો અમૂલ્ય લાહો કહેવાય. બેને બહુ વાતો કરી કે સાક્ષાત ભગવાન છે આ બધા, એટલે ભગવાનને મળવા માટે તમામ લોકો ન આવી શકે. જેટલા પાસે સમય હશે એટલા બધા ઉપસ્થિત રહી શક્યા છે. ત્યારે વાત સાચી છે કે ભાઈ ભગવાન છે એને આપણે જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મન બુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મને આ બાળકોની સેવા કરવાનો અને મને આ લાવો લેવાનો જે આનંદ મળે છે, જે હું સેવા કરું છું, જે આ બાળકોને મારો સગો ભાઈ હોય એવી રીતે હું એ લોકોને રાખું છું, તો મને બહુ આનંદ થાય છે. અને જેમ દાદા છે, ભાઈ છે, મમ્મી છે, આખો પરિવાર કુટુંબ એ આખો બાળક પાછળ સેવા કરી રહી છે. અસ્તુ. પ્રભુની જ્યારે કૃપા થાય ને ત્યારે આવા સરસ સેવા કાર્યક્રમની અંદર, આ સેવાની અંદર આપણે ઉપસ્થિત રહી શકતા હોઈએ છીએ. આ લાવો બધાને મળતો નથી હોતો. આ દાન મહારાજની કૃપા હોવી જોઈએ, મા મોગલના આશીર્વાદ હોવા જોઈએ, તો જ આપણે આવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી શકતા હોઈએ છીએ. આ ચલાળાની અંદર છેલ્લા 16 વર્ષથી એક નાનું એવું અમારું ગ્રુપ, છતાંય થાય એટલી મહેનત કરી અને જરૂરિયાતમંદ લોકો જે છે એને કેમ મદદરૂપ બનવું એ અમારો એક ધ્યેય છે, જેની અંદર મુખ્ય અમને સંચાલક તરીકે લલિતદાદા મહેતા અને જીતુ સાહેબ મહેતા સતત અમને ઘણા વર્ષોથી એમનું માર્ગદર્શન મળ્યું છે. આજે વિઘ્નહર્તા ગણપતિ દાદાને પ્રાર્થના કરી કે આ બધા બાળકો છે જે પ્રભુને પ્રિય હોય છે, એ બાળકો જ્યારે આપણા આંગણે આવ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે એ બધા સ્વસ્થ થઈ અને પોતાના આપણી જેવું જીવન જીવી શકે, એમના વતનમાં એમના મા બાપની સાથે રહી શકે એવી દાન મહારાજ, મા મોગલ અને ગણપતિના ચરણોની અંદર હું પ્રાર્થના કરું છું.